સુરતમાંથી ફરી ઝડપાયો શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો। ઉત્તરાયણ પોલીસ દ્વારા નકલી ઘીના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા। સહજાનંદ અને ગજાનંદ બ્રાન્ડના નામે વેચાણ થતું હતું। રંગોલી ચોકડી પાસેના કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડા પાડ્યા અને મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને મશીનરી જપ્ત કરાયા છે। પાલિકાના ફૂડ વિભાગને સાથે રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે, કેમ કે ઘીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં પહેલા પણ શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, ફરી એક વખત ઝડપાયું છે। ઉત્તરાયણ પોલીસની આ કડક કાર્યવાહી। બિલકુલ, સુરત શહેરમાં જાણે નકલી ચીજ વસ્તુઓની ભરમાર છે તે જોવા મળી રહી છે। હાલ જ અઠવાડિયા અગાઉ છે તે ફરી એક વખત નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો અને અગાઉ પણ સુરત એસઓજી દ્વારા અંદાજિત 900 કિલો જેટલો જે નકલી ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। ત્યારે ફરી એક વખત સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તેમજ પોલીસની સંયુક્ત કાર્યવાહીના પગલે આ જથ્થો ઝડપાયો છે। ત્યારે આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, જણાવજો કઈ રીતની માહિતી હતી અને કઈ રીતની હાલ કાર્યવાહી કરવામાં આવી છે, કેટલો જથ્થો મળ્યો? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજબરોજનું અવારનવાર ચેકિંગ ચાલુ રહે છે। ગત રોજ અમને માહિતી મળેલ દુકાન નંબર 106 થી 108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા ખાતે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થા જે નિહારભાઈ ભરતભાઈ માવલિયાની માલિકીની છે, તેઓ નકલી ઘીનું ઉત્પાદન કરે છે। તેથી ત્યાંથી શ્રી સહજાનંદ ગાય ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘીના નમૂનાઓ લઈ અને ત્યાંથી 582 કિલો અંદાજે ₹3,60,000નો માલ સીઝ કરવામાં આવેલ છે। જો સેમ્પલ ફેલ જણાય આવશે તો કઈ રીતની કાર્યવાહી? સેમ્પલમાં જો સચિત જે જણાઈ આવશે તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ શું જાણવા મળી રહ્યું છે, કઈ રીતે આ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, શું ભેળસેળ કરાતી હતી? ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરાતી હોવાની શંકા છે। કયા પ્રકારનું કેમિકલ? વેજીટેબલ ઓઇલનું ભેળસેળ થતું હોય તેવી શંકા છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરી અને જે લોકોને શુદ્ધ ઘીના નામે છે તે આ ઘી પધરાવવામાં આવતું હતું। 582 પોઈન્ટથી પણ વધુ જે ઘીનો જથ્થો છે તે હાલ સીઝ કરવામાં આવ્યો છે અને નમૂના છે તે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તરફથી જે સત્તાવાર છે તે ગુનો પણ દાખલ કરવામાં આવશે। જો કે હાલ પોલીસ તરફથી પણ જાણવા જોગ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે, પરંતુ અહીં મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે સમયાંતરે જે નકલી ચીજ વસ્તુઓ મળી આવી રહી છે અને છતાં પણ ભેળસેળિયાઓ છે તે બેફામ બન્યા છે, જેની પાછળનું કારણ એ છે કે માત્ર દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય અને દંડ ભરી અને આ ભેળસેળિયાઓ છે તે છટકબારી કરી જતા હોય છે। ત્યારે કડક કાર્યવાહીની પણ અહીં ક્યાંક ને ક્યાંક જરૂર છે, કારણ કે નકલી ઘી લોકોના પધરાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। જોવાનું એ રહે છે કે આગામી દિવસોની અંદર આવા ભેળસેળિયાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી છે તે તંત્ર તરફથી કરવામાં આવશે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।